પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા હાલ યુવાનોને ભારતીય સેનામાં ભરતી પૂર્વે તાલીમ અપાઈ રહી છે। આ યુવાનો તાલીમ મેળવ્યા બાદ આર્મી અને એરફોર્સ સહિતના ક્ષેત્રે પોતાની યોગ્યતા સહેલાઈથી પુરવાર કરી શકશે। ગુજરાત સરકાર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસ તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહ્યું છે। આ તાલીમમાં જિલ્લાના 30 પુરુષ ઉમેદવારો જોડાયા છે। જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આ ઉમેદવારોના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે વિગતો મંગાવવામાં આવી હતી। જિલ્લામાંથી યુવાનોએ તાલીમમાં જોડાવા માટે વિગતો સાથે અરજી કરી હતી, જેમાંથી કચેરી દ્વારા ઉમેદવારોની ઊંચાઈ, વજન, છાતી અને દોડ વગેરેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પરીક્ષણ દરમિયાન 30 યુવાનો પસંદ થયા હતા। જિલ્લા રોજગાર અધિકારી દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ તાલીમ વર્ગમાં તારીખ 12 જુલાઈથી પ્રશિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો છે। પોલીસ હેડક્વાર્ટર ખાતે 30 યુવાનો તાલીમ મેળવી રહ્યા છે। તાલીમ મેળવી રહેલા યુવાનોને 1600 મીટરની દોડ, 5 કિલોમીટરની દોડ, શારીરિક કસોટી અને પરીક્ષામાં જે પેપરો પૂછાય છે તેમાંથી જનરલ નોલેજ, ગુજરાત અને અંગ્રેજી ઇતિહાસ વગેરેની વિષયોની તાલીમ આપવામાં આવી રહી છે। આ વિદ્યાર્થીઓને 1 મહિના સુધીની સઘન તાલીમમાં સરકાર દ્વારા વિનામૂલ્યે હવા ઉજાસયુક્ત રહેવાની ખૂબ સારી સગવડની સાથોસાથ ગુણવત્તાયુક્ત સાત્વિક ભોજન પણ આપવામાં આવે છે। આ યુવાનો તાલીમ મેળવ્યા બાદ આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસની ભરતીમાં પોતાની યોગ્યતા ખૂબ સરળતાથી પુરવાર કરી શકશે। જિલ્લા રોજગાર અધિકારી તાલીમ દરમિયાન અવારનવાર તાલીમના સ્થળની વિઝિટ કરી તાલીમાર્થીઓને અપાતા ભોજન, શારીરિક તથા થિયરિકલ તાલીમ સુચારુ રીતે આપવામાં આવે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। પોરબંદર જિલ્લામાંથી આપણે જે અરજીઓ મંગાવવામાં આવી હતી એમાંથી ટોટલ 48 જેટલી અરજીઓ આપણને મળેલ। એમાંથી આપણે જે પ્રી સ્ક્રુટિની કરવામાં આવે છે, જેમાં એમની ઊંચાઈ, વજન, છાતી અને દોડ વગેરેનું પરીક્ષણ કરવામાં આવે છે, એના આધારે 30 યુવાઓ પસંદ થયેલા તેમજ એક યુવાન વેઇટિંગમાં રહેલો, જ્યારે બાકીના આ પ્રી સ્ક્રુટિનીમાં પોતાનું જે ધારાધોરણ લાયકાત છે એ પ્રોવાઈડ કરી શક્યા નહીં અથવા પુરવાર કરી શક્યા નહીં, એટલા માટે એમને આપણે તાલીમમાં સમાવેલ પામેલ નથી। આ યુવાઓ જે છે એ પોરબંદર જિલ્લામાંથી જ આવે છે અને આ તાલીમ આપણે 12 જુલાઈથી શરૂ કરવામાં આવેલ છે અને 10 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે। આ તાલીમ જે યુવાઓ પોતાની રોજગારી સંરક્ષણ ક્ષેત્રે, આર્મી ક્ષેત્રે, એરફોર્સ ક્ષેત્રે, પોલીસ ક્ષેત્રે બનાવવા માંગે છે, એમાંથી રોજગારી મેળવવા માંગે છે, એમને આપણે સંપૂર્ણ 5 કિલોમીટરની દોડ, 1600 મીટરની દોડ અને જે લેખિત પરીક્ષામાં પેપરો પૂછાય છે એમાં ગુજરાતી, જનરલ નોલેજ, ઇંગ્લિશ, હિન્દી, ઇતિહાસ વગેરે વિષયોની આપણે તાલીમ આપીએ છીએ અને આ વિદ્યાર્થીઓ 1 મહિના સુધી સઘન તાલીમ આપવામાં આવે છે, જેથી મોટા ભાગે આ જે પરીક્ષાઓ લેવાતી હોય એમાં સારું પરફોર્મન્સ કરી શકે છે અને એમનું જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપણે ફોલોઅપ પણ લેવામાં આવે છે કે જેથી એ નાસીપાસ ન થઈ જાય અને ફરીથી એ તાલીમ માટે મોટિવેટ રહે અને એ સારામાં સારું પરફોર્મન્સ તાલીમ માટે આપી શકે। તેઓએ એવું પણ ઉમેર્યું હતું કે તાલીમ લીધા બાદ જિલ્લાના યુવાનો સાથે સતત જિલ્લા રોજગાર કચેરી સંપર્કમાં રહે છે, જેથી કરીને કોઈ ભરતીઓમાં તેઓ યોગ્યતા સાબિત ન કરી શકે તો નિરાશ ન થાય તે માટે અન્ય ભરતીઓ માટે આ યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।